જય શ્રી કૃષ્ણ, નમસ્તે, વેલકમ. આજે આપણે બનાવીશું મકાઈનો ચેવડો, જે ફટાફટ બનીને તૈયાર થઈ જશે, જેને બનવામાં જ વધારે સમય નથી લાગતો અને તમે એને 15 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. તો આપણે પહેલાં એક મસાલો બનાવી લઈશું. એના માટે 1 ચમચી ખાંડ, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી કાળું મીઠું સંચર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સાથે હવે 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું અને આને પીસીને એક સરસ મજાનો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં બધી જ વસ્તુને પીસીને પાવડર બનાવી લીધો છે. તમે જોઈ શકો છો આ રીતનો પાવડર બનીને તૈયાર થશે. આ પાવડરને એક ડીશમાં કાઢી લઈએ. આ પાવડર એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આમાં તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો જો તમને વધારે પસંદ હોય તો. અહીંયા મેં મકાઈના પૌવા લીધા છે, જેને મેં ચાળીને સાફ કરી લીધા છે અને એક બાજુમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ સારું એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે મકાઈના પૌવાને તળી લઈશું. આ રીતે થોડા થોડા પૌવા તેલમાં નાખીશું અને એને સરસ તળી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. ફટાફટ તળાઈ જશે. મકાઈના પૌવા ખૂબ જ પતલા હોય છે, જેથી એ ફટાફટ તળાઈ જશે. વધારે સમય નથી લાગતો અને તળાવવા માટે. મિત્રો, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો, જેથી તમને મારી આવનારી નવી રેસિપીસની નોટિફિકેશન જલ્દીથી મળી જાય. આ રીતે બધા જ પૌવા તળી લેવાના છે. અહીંયા મેં 1 કપ જેટલા સિંગદાણા લીધા છે, મગફળી લીધી છે, જેને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું. જ્યાં સુધી કે એ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે. મગફળી તળાઈ જાય ત્યારબાદ આપણે એમાં મીઠો લીમડો ઉમેરવાનો છે. તો તમને જેટલો જોઈએ એટલા પ્રમાણમાં ઉમેરવાનો છે. મીઠા લીમડાનો ટેસ્ટ સરસ આવશે, જેથી તમે એને વધારે પ્રમાણમાં એડ કરી શકો છો. તો હવે આપણે લીમડાને પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનો છે. તમે જોઈ શકો છો બંને વસ્તુ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું અને ચેવડામાં ઉમેરી દઈશું. તમે ચેવડામાં સૂકું કોપરું પણ તળીને નાખી શકો છો. તો હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ તમારે ટેસ્ટ પ્રમાણે આમાં ઉમેરી દેવાનો છે. તો આ એકદમ સિમ્પલ રેસીપી છે, જે તમને જરૂર ગમશે. તો એકવાર આ રીતે મકાઈને ચેવડાને જરૂર બનાવજો, તમને ચોક્કસ પસંદ આવશે. તો તૈયાર છે આપણો મકાઈનો ચેવડો. આમાં તમે બીજી વસ્તુ પણ ઉમેરી શકો છો, જેમ કે તૂટી ફૂટી, કિસમિસ, કાજુ પણ નાખી શકો છો. હવે આપણે આને એક ડબ્બામાં ભરી લઈશું. તો મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો.